સ્વાગત છે। મતદાન કરી આપનું રાષ્ટ્રીય કર્તવ્ય અદા કરવા પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદયની આમ પ્રજાજનોને અપીલ। પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદય દ્વારા કરવામાં આવેલ અપીલમાં જણાવવામાં આવ્યું કે આપણો જન્મ ભારત દેશમાં થયો એ ભાગ્યની વાત છે। આપણા ભારત દેશના ઉત્કર્ષ ઉત્થાન વિકાસમાં આપણું રાષ્ટ્રીય કર્તવ્ય ફરજ અદા કરીને મતદાન કરવા આમ પ્રજાજનોને જણાવતા પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદય શ્રીરામ મંદિરનું નિર્માણ એ આપણી દેશ અને વિશ્વની અંદર એક સાચી ઓળખ બની આજે વિશ્વગુરુ તરફ બનવા જઈ રહ્યો છે। ત્યારે આપણે પણ આપણો મત આપીને ભારત માતાની પાવન ધરતીને રાષ્ટ્રની સંસ્કૃતિ સંસ્કાર સભ્યતા અને પ્રકૃતિને જાળવવા માટે કાળઝાળ ગરમીમાં પણ અચૂક મત આપવાનું ચૂકશો નહીં એવી શીખ કાંકરોલી યુવરાજ પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમારજી મહોદય દ્વારા આમ પ્રજાજનોને કરવામાં આવી અને આપ સૌને એનું સારું ફળ મળે અને આપના તમામ લોકોના માધ્યમથી મને પણ આશીર્વાદ અને બળ મળે કે વડોદરાની સેવા અવિરતપણે હું કરતો રહું। જય શ્રી કૃષ્ણ। વ્યસ્તતાની વચ્ચે શ્રી હેમાંગભાઈ જોશી આપણી વચ્ચે ઉપસ્થિત છે તે માટેનું આપનું ખૂબ ખૂબ અભિવાદન છે, ખૂબ ખૂબ આપને અભિનંદન છે। ખૂબને યજ્ઞ દેવતાઓ અને સ્થાપિત દેવતાઓની સાક્ષીમાં આપ સૌએ હેમાંગભાઈના પ્રસાદ આપ્યા જે દ્વારા હેમાંગભાઈ ઉપસ્થિત રહ્યા તે માટે વાડી શાખા દ્વારા મધ્યતાથી 4 દિવસનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। તેના ભાગરૂપે આજે ત્રીજા દિવસે સર્વોત્તમ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। મહાપ્રભુજીના 108 નામ સ્મરણ કરી યજ્ઞ કરવામાં આવ્યું છે, જેનાથી વિશ્વ સૃષ્ટિમાં સમાજમાં આપણી સંસ્કૃતિમાં પ્રત્યેક જીવનમાં શાંતિ આવે, સમૃદ્ધિ આવે, સ્વસ્થ રહે, મસ્ત રહે અને પુણ્ય ભક્તિ કરી શકે। એના માટે આ આયોજન મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવમાં આયોજવામાં આવ્યું છે। આપ સમગ્ર વિષ્ણુ સૃષ્ટિને પ્રાગટ્ય છે